રાજકોટમાં વધુ એકવાર 17 વર્ષની દીકરી બની પ્રેમનો શિકાર। રાજકોટમાં 17 વર્ષની દીકરીને લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો પ્રેમી। 1.5 મહિનાથી દીકરી છે લાપતા, છતાં યુનિવર્સિટી પોલીસ નથી કરી રહી દીકરીના પરિવારની મદદ। દીકરીના પરિવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનર સુધી કરી ચૂક્યા છે રજૂઆત। રિપોર્ટર ભરત ભરવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। મારી 17 વર્ષની દીકરીને આજે દોઢ મહિનો થઈ ગયો। આજે અમે એક મનીષ અરવિંદભાઈ અઘેરા નામનો છોકરો છે, એ મારી દીકરીને લલચાવી ફોસલાવીને લઈ ગયા છે અને આજે 1.5 મહિનો થઈ ગયો। પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે, પણ મારી 17 વર્ષની દીકરીને હજી આ લોકો 1.5 મહિનાથી કોઈ ગોતી નથી શક્યા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી દીધો, પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો। હવે અમે શું કરવું કંઈક ખ્યાલ નથી પડતો આમાં। અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે, મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ, છોકરીના આપણે આઈએમઈ નંબરથી માંડીને બધું। તો પોલીસ હજી એમ કહે છે ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે, એના ઘરમાંથી 3 વ્યક્તિ ગાયબ છે। એના ફાધર છે, એનું નામ છે અરવિંદભાઈ અઘેરા, એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા। ઘરમાં 3 વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા, 3 વ્યક્તિ ભેગા સાથે છે। તોય પોલીસ એવું કહેવા માગે છે કે એના ફાધરની એની જોડે નથી એમ। પોલીસના બધા પ્રશ્નો જવાબ એવા છે, પોલીસની કામગીરીથી જરા પણ સંતોષકારક નથી। આજે 1.5 મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી। છેલ્લે અમારે આપણી પાસે પ્રેસ મીડિયા પાસે અમારે આવવું પડ્યું છે અને બધા રાજકારણીને પણ ફોન કરીને થાકી ગયા। રાજકારણી આમાં કોઈ ભાજપની સરકાર છે, હજી કોઈ આવી સત્તા ભાજપની ફૂલ બહુમતીવાળી છે, હજી લગી એ લોકોનો નારો છે કે દીકરી બચાવો। ભાઈ 1.5 મહિનો થઈ ગયો, ભાજપનો કોઈ પણ અગ્રણી હજી લગી કોઈ મારી દીકરી માટે કોઈ આગળ આવ્યું હોય એવો કોઈ હજી લગીના 1.5 મહિનામાં કોઈ એવો પ્રશ્ન નથી બન્યો એમ। ભાજપના હર્ષિતાબેન શાહ પાસે ગયેલા, પછી વિજયભાઈ રૂપાણીને ફોન કરાવેલો, પછી હર્ષભાઈ સંઘવીને ફોન કરાવેલા, એટલા બધા। એના સિવાય નાના મોટા ઘણા બધા ભાજપના અગ્રણીઓને બધાને અમે મળેલા। એ બધા એક જ વાત કરે કે બસ અમે ફોન કરી દઈશું, તમે જાઓ। ત્યાં જાય એટલે કમિશનર સાહેબને મળવા જાય તો કમિશનર સાહેબ એના નીચલો અધિકારી હોય, એને કહે કે જાઓ મેં આને ફોન કરી દો, તમે એને મળી લો। એટલે એમને મળી લે એટલે એ પછી એમ કે એના નીચલા અધિકારીને કે ફોન કરીને કે તમારી પાસે મોકલું, તમે જોઈ લેજો એમ કરી બધા પોતપોતાની કામગીરીથી બધા છૂટી જાય છે। તે પછી અમને તોય સંતોષકારક અમે હાઈકોર્ટમાં હેબિયસ કોપર દાખલ કરી। આજે એને 2 મુદત પડી ગઈ છે। પોલીસ એની કામગીરી એ બતાવી દે છે કે મેં આટલા જણાના નિવેદન લીધા, જે અમે લોકોએ જે શંકાના આધાર જે વ્યક્તિના નામ આપેલા હોય એ પોલીસે એના નિવેદનો લીધા હોય, એ કામગીરી હાઈકોર્ટમાં બતાવીને તારીખો છડકી નીકળી જાય છે। પણ એના તરફથી અમે જોવા માંગીએ છીએ, આજથી લગી પોલીસ તરફથી કોઈ પણ જાતની કામગીરી નથી। પોલીસમાં મુંજકા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ કરેલી છે। આજે 1.5 મહિનો થઈ ગયો। એના જે પીઆઈ સાહેબ રહ્યા, ગમે ત્યારે અમે ફોન કરીએ ફરિયાદીએ તો એના પીઆઈએ કોઈ આજથી લગી કોઈ અમારો ફોન રિસીવ નથી કર્યો। નીચલો એને કોન્સ્ટેબલ છે, એ અમારા ફોન ઉપાડે, એ ફોન ઉપાડે તો અમને જવાબ એવા જવાબ અમને મળે ત્યાંથી કે જાણે અમે ગુનેગાર હોય ને એવા તો અમને જવાબ મળે ત્યાંથી। એટલે પોલીસની કામગીરીથી જરાય અમને સંતોષકારક નથી। તો એની ઉપર સરકાર આવે તો સરકારમાં અમે બધા મોટા જે રાજકારણી બધા છે, હરભાઈ સંઘવીથી માંડીને બધાને કોન્ટેક્ટ કરી અમે થાકી ગયા છીએ। ભાઈ એ લોકો તરફથી આજથી લગી આ દીકરી બારામાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન છે નહીં। આજે 17 વર્ષની મારી દીકરી આજે 1.5 મહિનાથી આજે ગાયબ છે। મારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે કે શું છે, મારી દીકરી પર શું થયું છે અમને કોઈ ખ્યાલ નથી। રાત દાડો અમે લોકો ઘર આપવા અમે ઉપાધિમાં છીએ। તો હજી લગી કોઈ આ સરકારમાં કોઈ દીકરી બચાવવાના ખાલી બસ આ લોકોના નારાજ છે હકીકતમાં। બાકી આ લોકોનું ખાલી બસ વાતું એ બધા મોટા, બાકી કોઈ મેં જોઈ લીધું 1.5 મહિનાથી સતત અમે અમારી દીકરી માટે મહેનત કરી હતી, હજી લગી સરકારમાંથી કોઈ વ્યક્તિ એક આગળ આવ્યું નથી એમ। મારી દીકરી 26 જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી, ત્યાંથી પછી પરત પાછી આવેલી નથી। રાતના હું 11:30 છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે, બરોબર છે। એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા 2 કલાકમાં હું તમને તમારી દીકરી ગમે ત્યાંથી ગોતીને પાછી આપી દઈશ। પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો। હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી, ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો, આ કેસ તમારા મુંજકામાં આવે છે। મને અહીંયા કોઈ હેલ્પ ન મળી, ત્યારે પછી હું રાતના 12:30 વાગ્યે મુંજકા પોલીસ સ્ટેશને ગઈ। મુંજકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા 1 કે 2 જણા સાહેબો હતા, મેં સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો
કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો, તમે અહીં આવી જાઓ. તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું, રસ્તામાં છું એમ. તો જેતપુર એ લોકો રસ્તામાં હતા, એના પપ્પાને એ લોકો રાતના 2 વાગ્યા સુધીનો ફોન ચાલુ હતો. 2 વાગ્યા પછી અરીનભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે. અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે. અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા. 2 દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહે છે. અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એનો કાકાનો છોકરો હતો, એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા, કામ કરતા હતા, રોડ ઉપર અહીંયા ઊભા હતા. એને એમ કીધું કે અહીંયાથી અમે એને બી લઈને અમે પછી મુંજકા પોલીસ સ્ટેશને આવ્યા હતા. આજે મારી દીકરીને 1.5 મહિનો થઈ ગયો. મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી. મારી દીકરીની હાલત કે આ લોકોએ મારી નાખી છે કે શું છે એ મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે. આજે હું હરેક જગ્યાએ દોડી છું, હરેક જગ્યાએ ગઈ છું. આજે હું નાની માણસ છું, ગરીબ માણસ છું, એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી. બરોબર, આજે આ જગ્યાએ કોઈ MLA હોય, મોટા સાહેબની દીકરી હોય તો આજે મારી દીકરી ગમે એમ કરીને એ લોકો 24 કલાક બી ન થવા દે. 24 કલાકમાં મારી દીકરીને એ લોકો હાજર એ લોકોને કરી લે છે. બરોબર છે, આજે ગરીબ માણાની દીકરી છે એટલે શું કોઈ ગોતવાની નહીં, કંઈ કામગીરી નહીં કરવાની. આ પોલીસવાળા બધે જવાબ એવું જ દે છે કે થઈ જશે, કંઈ ક્લુ નથી મળતા. આજે શું એમને અત્યારે આ બધી સિસ્ટમ છે, ઓનલાઈન આટલી બધી સિસ્ટમ છે તો ક્યાંક તો ક્લુ મળે ને. આજે છોકરી જે સ્કૂટરમાં ગઈ છે, સ્કૂટરે નથી મળતું. ચલો અહીંયાથી ગાડીમાં લઈ ગયા હશે, કાંઈ પડે છે, કોક તો વ્હીકલ મળવું જોઈએ ને, કાંઈક તો ક્લુ મળવો જોઈએ ને. છોકરાઓ નથી મળતા. બરોબર છે, એ લોકોના CCTV કેમેરા અમારા ઘર પાસેના ચેક નથી કર્યા એ લોકોએ. એનો બાપ છે, એનો દીકરો છે, બરોબર છે, એ બી આટલા દિવસથી લાપતા છે, એ લોકો બી નથી મળતા. આ બધા એકને એક સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ. બરોબર છે, અને આમાં કોકનો મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે. તો જ મારી છોકરી, કારણ કે છોકરાની કેપેસિટી નથી 5 કે 10 હજાર રૂપિયા કમાવાની, તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે. મને મનમાં એ ડાઉટ છે કે એને મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની એ લોકોએ કાંઈક ને કંઈક એવું કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મળી શકતી. મારી દીકરી જે કોઈથી સાંભળતી હોય તો તારી મમ્મી, તારા પપ્પા, તારા માસી, મામા, તારું આખું ફેમિલી તારા માટે રોવે છે. બેટા તું જે કોઈથી હોય તો આવી જતી બેટા. મહેરબાની કરીને બેટા, જે કંઈ તારી ભૂલ હશે, ગમે એની ભૂલ હશે, હું તને એક્સેપ્ટ કરવા બેટા તૈયાર છું. બરોબર છે, તું જ્યાં કોઈ આવી છું મને જોતી હોય તો બેટા પ્લીઝ મહેરબાની કરીને હું હાથ જોડીને પગે લાગું છું કે તું જ્યાં કોઈ હોય તો આવી જા. હું 7 દિવસ પોલીસ દ્વારા કાંઈ જવાબ મળતો નથી. એ લોકો એવું જ કહે છે કે મને કોઈ જ ક્લુ નથી મળતા. અમે મારી બધી ટ્રાય કરેલી છે. અમે હાઈકોર્ટમાં ગયા કે હેબિયસ કોપર કરી કે ભાઈ મને ક્યાંથી બી જવાબ મળે, પણ 1-2 વખત તારી પડી છે. આ લોકો અહીંયા નિવેદન લખીને બતાવી દે છે, નિવેદન થોડું ઘણું જે કામગીરી કરી હોય છે એ. પણ આજે મારું કહેવાનું એમ છે કે આટલી 24 કલાક આજે એક છોકરીને ગોતવી અને એની પાસે મોબાઈલ બી છે. એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો. છોકરા પાસે બી મોબાઈલ હતો, એના બાપ પાસે મોબાઈલ હતો, એનો ભાઈ એની પાસે મોબાઈલ હતા. બધાના મોબાઈલ સ્વિચ ઓફ છે તે દિવસના. આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા મને માણસો ઉપર ડાઉટ હતા 5-7 જણા ઉપર મેં બધાના નામ લખાવેલા છે, પણ એની ઉપર કંઈ કામગીરી એ લોકોએ કરી છે. નિવેદન લઈને જવા દીધા છે. કારણ કે એ લોકો જેવા છે. એ છોકરો જે ધંધો કરે છે એ 2 નંબરનો ધંધો કરે છે. છોકરો જેનો મારે ઇલાકો નામ જ લેવું છે, છોકરો દારૂ વેચે છે. મને બધી હરેક વસ્તુની ખબર પડી છે વારી વારેથી. બરોબર કે છોકરો દારૂ વેચે છે, એ 2 રૂપિયા કમાતો હોય આવી રીતે, તો એ મારી છોકરીને કેવી રીતે પૂરું કરી શકવાનો છે. આજે ક્યાંય પણ મારી છોકરીને લઈ ગયો હોય, પૈસાની લાલચ છે. મારી છોકરીને કાનમાં મેં એને સોનાની બુટી પહેરાવેલી હતી, પગમાં ચાંદીના પાયલ પહેરાવેલા હતા. આજે એ વસ્તુ વેચે છે 40-50 હજાર રૂપિયા એમને મને મળી શકે એમ છે મારી દીકરીના. મારી દીકરીને જો જે દિવસે ભાગવું જોત, બરોબર છે, તો મારી દીકરી તે દિવસે સાંજે રાતના ન જાત. દિવસે અમે લોકો ઘરે નહોતા તો એ ત્યારે બી જઈ શકતી હતી. મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ, એના હરેક ડોક્યુમેન્ટ્સ, મારી ઘરે તે દિવસે પૈસા બી પડ્યા હતા, પૈસા, એના ઘરેથી કપડાં, એ વસ્તુ કંઈ જ લઈને નથી ગઈ. એને ભાગવું જો તો હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને, ડોક્યુમેન્ટ્સ બધું ઘરે, બધું મારી ઘરે એમને જ પડ્યું છે વસ્તુ. એટલે મારી છોકરી ભાગવાની કોઈ ઓલી ગઈ જ નથી. એનું મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે ગમે એમ કરીને.